નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઇન સાથે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કરોડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામના તરફથી જિલ્લામાં નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેન અંતર્ગત નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી વેચાણની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સૂચનાઓ આપેલ હોય ચેન્નઈએ પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા LCB નાઓને બાતમી હકીકત મળેલ કે પ્લોટ નંબર 112 B મકાન નંબર 20 શાંતિધામ સોસાયટી 1 વર્ષામેડી સીમ તાલુકો અંજાર ખાતે રહેતા નિર્મલસિંહ સોહનસિંહ પોતાના કબજા ભોગવટના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર માદક પદાર્થનો જથ્થો રાખી વેચાણ કરે છે, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર DG પટેલ તથા LCBની ટીમ દ્વારા બાતમી અંગે ખરાઈ કરી તેમજ જરૂરી વર્કઆઉટ કરી ઉપરોક્ત બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરી નીચે જણાવેલ આરોપીઓને માદક પદાર્થ હેરોઇનના જથ્થા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે। પકડાયેલ આરોપીમાં નિર્મલસિંહ અને પકડવાના બાકી આરોપીમાં અગ્રજસિંહ જસાસિંહનો સમાવેશ થાય છે। આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર DG પટેલ તથા LCB સ્ટાફ દ્વારા કરવામાં આવી છે। રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ।